ખેડામાં સિંચાઈ વિભાગનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। અધિકારીઓ બુદ્ધિનું દિવાળું ફૂંકી સરકારી નાણાં વેડફ્યા। વરાસી નદીમાં બનાવેલ ચેકડેમ રેતીમાં દફન થયો। કરોડોના ખર્ચે બનેલો ચેકડેમ પાણીનો સંગ્રહ થતો નથી। 2.85 કરોડનો ચેકડેમ એક વર્ષમાં ગરકાવ। સિંચાઈ વિભાગે નદીના તળેથી નીચે બનાવ્યો ડેમ। કપડવંશ સહિત 50 ગામમાં જળ સંકટના એંધાણ છે। ખેડૂતોને આગામી સમયમાં સિંચાઈ માટે વલખા મારવા પડી શકે છે। ગાંધીનગરની ટીમ પાસે તપાસ કરવાની માંગ। બેદરકાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ થઈ છે। અમે નવાગામ પંચાયત મારફતે પણ લખી નાખ્યું। ગામ લોકો પણ ખુશ હતા કે ચલો આપણને સરસ ડેમ મળ્યો, પાણી ભરાશે। ત્યાંથી પાણી એટલું બધું ભરાતું હતું, ડેમ ભરાતો ત્યારે કે 5 કિલોમીટર સુધી પાણીનો ઠેલો લાગતો, છેક સાપરા સુધી, નવાગામના શેરગઢ સુધી। એટલે ડેમ આખી નદી પર રેડ જતી હતી અને તે વખતે પાણી નદીમાંથી લેતા હતા નગરપાલિકા। પણ હવે એ ડેમનું પાણી જ ખાલી થઈ ગયું, 2 દિવસે ના રહ્યું। સરકારે ખોટા પ્રયત્ન કરે અને હજુ પણ જો કંઈક થાય એવી નવાગામના પંચાયત અમે આશા રાખીએ છીએ। વરાસી નદીમાં જે ચેકડેમ બન્યો છે એ જમીનની અંદર બનાવે છે, એનાથી કઈ પાણી સંગ્રહ થવાનું છે એ જ ખબર નથી પડતી। કયા એન્જિનિયરને લાઈને આ બનાવે છે એ ખબર પડતી નથી। કઈથી લાવ્યા છે આ એન્જિનિયરો, કોઈ પાણીનો સંગ્રહ થતો નથી। ઉપરથી જે પહેલા લોખંડના દરવાજાવાળો જે ચેકડેમ હતો તેનાથી પાણીનો સંગ્રહ થતો હતો, તેનાથી બોરમાં પાણીનું સ્તર ઊંચું આવતું હતું, એ પણ હવે બંધ થઈ ગયું છે।